નાગણી આવી ને ગોગા મહારાજ ત્યાર હાથી પૂરી દેવાનો. બસ તો ફ્રેન્ડ આપણે આપણા ખેતરમાં આજે જવાનું છે. તમને ખબર છે કેમ જવાનું? આપણું ખેતર ક્યાં છે તમને બતાવું છું. વાવવા માટે જવાનું છે. આનું શાક તો તમે ખાતા જશો, શિયાળે ફળિયું આવે આની. તો આપણે આપણા ખેતરમાં જવાનું છે, તમને બતાવી દઈએ અમારું ખેતર કેવું છે ને ક્યાં આવેલું છે. તો આ છે મિત્રો આપણું ખેતર. જોઈ લો, ઘરની આગળ ના આગળ ખેતર છે. કેટલા વીઘા છે આ ખેતર? આરી છે 5 વીઘામાં થોડુંક ઓછું છે. અને તમે શું કરવા આવ્યા? અંદર હરપ આવ્યો હતો ને? વાડ ખોરો આમ એકદમ નાગણી આવી હતી નહીં આની અંદર. તો ફ્રેન્ડ જો આ છે અમારા વાડીમાં વાવેલા છે ગવાર. એ સફળીઓ તો કેટલી બધી આવી. અને આ જો કાળીંગી વાયેલી છે, પણ આમાં એક દિવસ નાગણી આવી ને ગોગા મહારાજ ત્યારથી અંદર આવવાનું બંધ કર્યું છે. હવે આજે કેટલા દિવસે મુલાકાત કરી છે અમારા ખેતરની. ગવાર તો જુઓ ને, હજુ ચોળા ફળી છે મસ્ત આવી. એ પાકી થઈ જાય હશે, પણ ફળી કેટલી ફળીઓ લેવા જ નહીં રહ્યા આપણે કે ના કાળીંગ હશે. જો કાળીંગી તો ખડમાં દેખાતી નહીં. કેટલી કાળીંગી છે બાપા, મને તો બીક લાગી રહેલા. અને હવે હે ને આ વાડ ખોરવાની હે ને, એટલે વાલોળિયા વાબાના છે વાડે વાડે ફ્રેન્ડ. એટલે સાફ સફાઈ કરવા આવી ગયા છીએ. અને અમારા છે વાઘજી. શું કરો રા? જો ભીંડાઈ આવેલા હે ફ્રેન્ડ. અમારું શાકભાજી બધું બગડી ગયું, કારણ કે આમાં નાગણી આવી એના કારણે અંદર કોઈ આવતું જ નતું. જો કેટલા કાળીંગડા, કાકડી પણ મેં બહુ આવી હતી. આ ભીંડા જો એમને બધું પડ્યું છે, કારણ કે આ અંદર આવી નથી શકે ને કોઈ, એટલે બધું બગડી ગયું. હવે આજ સાફ સફાઈ કરવા આવ્યા છે. ધાર્યું લીધું હમણાં તો કરીએ. વાડ કરવા આવ્યા છું. અમારા રોજ રાતની ગાય વાય પડી જાય છે, બધું થઈ જાય છે. તો આજ વાડ કરવા પડે. ગાય તો નહીં આવ્યું, જૂઠું ના બોલો ફ્રેન્ડ. જો અમારે કેવું પડ્યું છે બધું. હવે સાફ સફાઈ કરવા એમ કહો. બાવળીએ કાપો સોના મોના અહીં ઉપર ચડાવવાના વેલડા. હા ના આ ફળીએ ના ફ્રેન્ડ. મને તો ફળી મળી ગઈ. ચોળા ફળી બહુ મજા આવે. ખાવાનું ચાલુ છે. ચોળા બહુ આવ્યા હતા, બિચારા પાકી ગયા. એ મચ્છર ફ્રેન્ડ જુઓ, મચ્છર કેવું કરડેરું. કિધર ગયા? દેખાય ફ્રેન્ડ મચ્છર કરડેરું મને. મચ્છર બહુ છે અમારે અહીંયા. હવે વાય ને ફટાફટ વાલોરિયા. આ ખાડો ખોદી દેજો, એમાં નાખવાનો. હો ઉજી જાય. વરસાદ આવ્યા વગર હો આ તો લીલું ને છે, ભેજ છે ને એટલે. બે ત્રણ નાશ ને ઉધાર હાથી પૂરી દેવાનો. બરાબર. હવે બીજો ખાડો કર્યો. હા પાવડો તો લાયા નહીં છે ને? પાવડો તો નહીં, એ આપણે પાવડો કોટા વાગે છે. ખાડો કર્યો હું તો તાકાત નહીં મારા તમાર જેવી. મારો પગ કાપી નાખે. વાલો શિયાળે શાક ખાવાની મજા આવે. ફળીઓ ને મમ્મી. એ ભૂરે જી વાડ કરી છે જો સરસ. અને હવે ખાડા ગાળેલા છે ફળિયું વાળવામાં. તો હેલો ફ્રેન્ડ, આપણને જો મળવા માટે આપણા સબસ્ક્રાઈબર આવી ગયા છે. તો જોઈ શકો છો. તમે કયા ગામના છો અને કેમ આવ્યા છો? એવું એમ? અમને મળીને ખુશી થઈ. થેન્ક યુ.